સમાચાર પર નજર કરીશું। અમદાવાદમાં રૂપિયાના નામે અરાજકતા ફેલાવનાર લુખ્ખાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। અમદાવાદમાં મસ્તાની ગેંગના સાગરીતો સામે પોલીસની કાર્યવાહી ક્યારે થશે સવાલ ઉઠી રહ્યો છે। મનીષ રાઠોડ નામના યુવક પર મસ્તાની ગેંગના હુમલાનો આરોપી હજુ પણ ફરાર। શું અમદાવાદ પોલીસ લુખ્ખા તત્વોના શરણે થઈ ગઈ છે એ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે હજુ સુધી કાર્યવાહી કેમ નહીં? સરેઆમ પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વો પર લગામ ક્યારે કસવામાં આવશે? ભાવેશ દેસાઈ, દેવરામ અને તેના સાગરીતોએ મનીષ રાઠોડને માર માર્યો હતો। વ્યાજની પઠાણી વસૂલાતને લઈને મનીષ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો હતો તો 30% જેટલા વ્યાજની ચૂકવણી કરવા છતાં પણ ગુંડાઓ મનીષને પરેશાન કરતા હતા। હુમલાની ઘટનાના 9 દિવસ બાદ પણ લુખ્ખાઓ સામે પોલીસે કાર્યવાહી નથી કરી તો ફરિયાદ બાદ પણ ફરિયાદી પર હુમલો કરી પોલીસને પડકાર ફેંક્યો છે આ લુખ્ખાઓએ। આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મસ્તાની ગેંગની સામે ઘૂંટણીએ થઈ છે કે કેમ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અગાઉ આખું વ્યાજની જે વાત હતી, વ્યક્તિ ફરિયાદી કે જેમના દ્વારા વ્યાજને લઈને ફરિયાદ કરવામાં આવી હતી, પોલીસે તેમને આ વાતને લઈને સજા પણ આપી, પરંતુ જેલની બહાર નીકળતાની સાથે જ આ ગેંગના ગુંડા તત્વો કે જેમણે ફરી એકવાર રસ્તા પર આવી અને પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। અનિતા, મસ્તાની ગેંગના ગુંડાઓ હજુ પણ રસ્તે રખડી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે એના પર લગામ ક્યારે કસવામાં આવશે, રસ્તા પર વરઘોડો ક્યારે કાઢવામાં આવશે એમનો? બીજી વખત આ વ્યાજખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અગાઉ 21 એપ્રિલના રોજ જયારે આ મનીષ રાઠોડ પોતાના પરિવાર સાથે વ્યાજખોરોથી બચીને ડરીને જયારે પોતાના મિત્રના ઘરે છુપાયા હતા, ત્યારે પણ આ વ્યાજખોરો જે છે ભાવેશ દેસાઈ, ભાર્ગવ દેસાઈ અને દેવરાજ નામના જે વ્યક્તિઓ જે છે તેની સાથે અન્ય તેમના માણસો દ્વારા તેમના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાની ફરિયાદ મનીષ રાઠોડે કરી હતી અને ત્યારબાદ આજે તમામ વ્યાજખોરો છે તેને પોલીસે પકડીને જેલ હવાલે પણ કર્યા હતા, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ આ જે વ્યાજખોરો છે તેઓને પોલીસ કે કાયદાનો ડર ના હોય તે રીતના ફરી વખત આ જયારે જમીન દલાલ મનીષ રાઠોડ જે પોતે પોતાના કામ અર્થે કર્ણાવતી ક્લબ પાસે બેઠા હતા, એ દરમિયાન હથિયારો સાથે ક્રેટા ગાડી લઈને આવ્યા હતા અને તેમની ઉપર હુમલો કરી દીધો હતો, જેના કારણે ગંભીર રીતના ઈજાગ્રસ્ત થયેલા જે જમીન દલાલ છે મનીષ રાઠોડ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના 25 ડિસેમ્બરની જે ઘટના હતી, પરંતુ આ ઘટનાના હાલ 8 થી 9 દિવસ પસાર થઈ ચૂક્યા હોવા છતાં બી હજુ સુધી એક પણ વ્યાજખોરને પકડવામાં પોલીસને કોઈ સફળતા મળી નથી, કારણ કે આ કુખ્યાત વ્યાજખોરો છે, જેમાં ભાવેશ દેસાઈની વાત કરીએ તો તેની વિરુદ્ધ અગાઉ 13 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે। તે વ્યાજખોરીને સાથે અસામાજિક તત્વ પણ છે અને અનેક વખત લોકો પર હુમલો કરવાની અને પૈસાની ઉઘરાણી કરવા માટેનો તેનો ત્રાસ હોવાનું અત્યારે સામે આવી રહ્યો છે। આ પ્રકારે અનેક લોકોએ તેની વિરુદ્ધ વ્યાજખોરીને લઈને ગુનો દાખલ કર્યો હોવાનું પણ ખુલ્યું છે, પરંતુ સવાલ એ થાય છે કે જે પ્રકારે 60 લાખ રૂપિયા જે ઉધારે લીધા હતા તેના 30%ના વ્યાજે તેઓ પૈસા ઉઘરાવતા હતા, પૈસા ચૂકવી દીધા હોવા છતાં બી આજે મસ્તાની ગેંગના જે વ્યાજખોરો જે છે તે લોકોને ટાર્ગેટ કરતા હતા અને તેઓને માર મારીને તેમની પાસેથી પૈસા ઉઘરાવતા હતા। તો સવાલ એ થાય છે કે 9 દિવસ બાદ બી હજુ સુધી આરોપીઓ ફરાર કેમ છે, પોલીસ હજુ સુધી તેઓની પાસે પહોંચી કેમ નથી, તેઓની ધરપકડ કેમ નથી થતી, તે એક મોટા સવાલ બની રહ્યા છે। પરંતુ બીજો એક પ્રશ્ન એ પણ સામે આવી રહ્યો છે કે હવે વ્યાજખોરોને પોલીસ કે કાયદાનો ડર ચોક્કસ નથી, કારણ કે જે કુખ્યાત વ્યાજખોરો વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવા છતાં બી તે સતત આ પ્રકારે ગુના કરતા આવ્યા છે અને પોલીસ તેઓને દામમાં અને નિયંત્રણ રાખવામાં સતત નિષ્ફળ રહી હોવાનું સામે આવી રહ્યું છે। જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। એરેસ્ટ કર્યા હતા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે ગયા હતા। ત્યાર પછી જે કન્ડિશનના આધારે છૂટેલા છે, એટલે આ કામે જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં જેમણે અગાઉ જે ગુનામાં જામીન લીધા હતા એ કેન્સલેશનની કાર્યવાહી પણ થનાર છે અને સાથે સાથે જે અન્ય અટકાયતી પગલાં લઈ શકે તેમ છે એ પણ લેવામાં આ વખતે આજે ભાવેશ છે એની સાથે બીજો ભાર્ગવ કરીને છે, એ ભાર્ગવ મુખ્ય આરોપી છે। એ અગાઉ હુમલો કર્યો મુખ્ય આરોપી તે હતો અને તેણે પૈસાની લેતી દેતીનો જ હુમલો કરેલો હતો। આ વખતે ભાર્ગવની જગ્યાએ ભાઈ ભાવેશ અને દેવરાજ કરીને આવ્યા અને બીજા અજાણ્યા માણસો છે।